જય મેલડીમાં, જય શક્તિમાં, જય ભગવતી પુરુષમાં ફરજમાં. હાલ તો આપણે 4 થઈ ગયા છીએ. આગળ બહાર નીકળી. હાલો તો મિત્રો, આપણે તો નીકળી ગયા છીએ. આજે જાય છે રખડવા. ક્યાં જાય છે તો ખબર નથી, પણ જીજુને અમે બધા નીકળી ગયા છીએ. જો ગાયત્રીમાં પૂકી ગયા છીએ. હાલો તો વિડીયોમાં આગળ મળીએ પછી. આજે મજા આવવાની છે. હાલો તો મિત્રો, આપણે તો નેરવાળા રોડે પૂકી ગયા છીએ. આજે જમીનભાઈ જીજુ બધા નીકળી ગયા છે. નહીં તો એને સમજો નવા કપડાં પહેરી. જમીનભાઈ જો તમે સચમાં તો પહેરી આજે જીજુની સચમાં આપી દીધું એવું છે. તો હાલો તો આપણે પૂકી ગયા છીએ નેરવાળા રોડે. મેલડીમાં આગળ દર્શન કરીને ગાડીમાં પેટ્રોલ પુરાવીને નીકળવાનું છે આહવા ડાંગ બાજુ. આજ જન્નત જ કરવાની છે. સાપુતારા નથી જવાનું. હા, સાપુતારા ડીસે એટલે આહવા ડાંગ એટલે એ બધું ઈદ આવી ગયું ને. આ તો પોલારીસ પૂકી ગયા છે આપણે. અને વરસાદ આજ મસ્ત આવી ગયો છે, એટલે આજ વાતાવરણ બહુ સરસ છે. હાલો તો આપણે વિડીયોમાં આગળ મળીએ, કેમ કે આજ વિડીયો ઘણો લાંબો થવાનો છે, એટલે જેમ બને એમ શોર્ટ ટૂંકા લઉં. હાલો તો મિત્રો, આપણે જો માંડવી પહોંચી ગયા છીએ. રસ્તામાં મિત્રો આપણે જો તાપીના પુલની માથે પૂકી ગયા છે માંડવીથી પાછા, કેમ કે ત્યાં આગળ જીજુને જમીન બને ફોટા પાડવા હાટુથી બાંધે છે. જો તમે અજય જીજુનું લુક પણ આપણે બધા કોમેન્ટ કરજો મને રિયલમાં કેવું લુક આવે છે. અમારે જો અંશીભાઈ આવી ગયા છે, જો એ ચશ્મા ચડાવી લીધા. કેવી મજા આવે છે ભાઈ તમને? કેવી મજા આવી? હા, ગાડી કેવી હાલતી હતી? એવું છે પરેશભાઈ છે. હાલ તો મિત્રો, તો આપણે પૂકી ગયા છીએ ઉપર પણ આ બાજુ રખડવા આવી ગયા છે માંડવી. તો આવી ગયું છે આપણે તાપીનો બ્રિજ. હું જમીનભાઈ, જીજુ, પરેશભાઈ બધા આવી ગયા હતા રખડવા. તમને આગળ બ્લોગમાં વિડીયોમાં કેવું લાગે અમને કોમેન્ટ કરજો. અને સેવણીથી તમે જો આ ગલતેશ્વરવાળા રોડે આવતા હોય તો એ રોડે ટાળજો, કેમ કે રોડ બહુ ખરાબ છે, અત્યંત ખરાબ છે. જો અમારા તો કપડાં જો હાલત કેવી થઈ ગઈ છે, એટલે ફેમિલીમાં આવતા હોય તો એ રસ્તો થોડોક ટાળજો બને ત્યાં સુધી. ગોઠણ આમાં ખાડા છે, એટલે ડમ્ફરવાળા હાલે છે, એટલે બહુ રસ્તો ખરાબ કરી નાખ્યો છે, એટલે આવવામાં ધ્યાન રાખવું. તો મિત્રો, આપણે ઉમરપાડા ચોકડી અહીંથી જમણી સાઈડ જાવ એટલે રાજપીપળા જાય, અહીંથી સીધું ઉમરપાડા. અહીંયા નાસ્તામાં બહુ જવું છે. જવું હોય તો અહીંથી છે ને નાસ્તો બસ્તો કરીને અહીંથી આગળ જવાનું, કેમ કે આગળ જતાં ત્યાં કાંઈ પણ ન મળે. મિત્રો જો અહીંયા ગરમા ભજીયા મળી રહેશે. જો આ ભાઈ ભજીયા, અહીંયા ખમણ, વડાપાવ. આ સાઈડ દેવઘાટ ચોખાના ખેતર. કેવું મસ્ત સીનરી છે અહીંયા. આપણે આ જો માલથા ગામ આવી ગયું છે. આ માલથા ગામની સ્કૂલ છે. જો આમાં રહેતા હોય એને તો જન્નત હોય ને ભાઈ. જો સ્વર્ગ સવારે જાગીને સીધું જ તે જવું જંગલ. જો કાકા સાયકલ લઈને જાય છે ને શાંતિની જિંદગી છે ને કાંઈ. જો આ તારાપુર ગામ આવી ગયું છે. આ છે ને ગામ બધા નાના ખાલી 10 ઘરના ગામ હોય, નાના આમથા હાવ. જો ઓલો વરસાદ કેવો સીડ્યો છે. જો જ્યાં પડતો છે ત્યાં તોડી નાખશે એવો પડતો હોય છે. તો કેટલા માણસો ચોખા વાવે છે? 25 થી 30 જણા છે ચોખા વાવે. અહીંયા એવું જ હોય, સાથે મળીને બધા કામ કરે. જો ઓલા મકાનની દિવાલ જુઓ તમે કેવી, ખાલી ની દિવાલ છે ખાલી. જો તમે અમારા અંશુભાઈ ફૂલ મોજમાં આવી ગયા છે. આગળ એને નીંદર ચડી દેવાના, અત્યારે તો મોજમાં આવી ગયા ફૂલ. જો માણસો કામ કરે. આપણે ખેતરમાં આપણી ટ્રેક્ટર અહીંયા જો નાના અહીંયા પણ છે ને જિંદગી આમ શાંતિની. જો માણસો જો આમ નો ટેન્શન. આપણે તો મારા સવારે ઉઠ્યા સીધું કામે અને સાંજે પાછા ઘરે આવીને ઉઈ જવાનું. પાછું બીજે દિવસ ઉઈ ચાલે ભાઈ. આપણે રવિવારની રાહ જોવાની, આવડે રવિવારની રાહ નહીં જોવાની. અહીંના રોડ જોવો તમે ખાલી. આપણે તો ગુજરાતમાં નેશનલ હાઈવે હોય તો એમાં તો
ગોઠણ હામાં તો ખાડા હોય, પણ અહીંનો રોડ જો એક નાની અમથી ખાલી કેડી ખાલી એક ઘર હોય ને તો એની માટે કેવો રોડ મસ્ત જતો હોય. ડાંગ જિલ્લામાં આ એક નહીં, બધી જગ્યાએ જોઈ લેવું. ડાંગ જિલ્લામાં ટોટલ રોડ બધા સારા. હાલો તો મિત્રો, આપણે એક અહીંયા નાનું અમથું એક સ્ટેશન લીધું છે ઇકો ટુરિઝમ તરફ. અહીંયા સિંચાઈ યોજના છે. હાલો તો મિત્રો, આપણે આ સિંચાઈ યોજના આવી ગયા હતા. જો તમે તો હજી પાણી નથી આવ્યું વરસાદનું, હજી તો ન જોવો તમે. આપણે જો જમીનભાઈ એને બધા ફોટોશૂટ ચાલુ કરી દીધું છે. તો જમીનભાઈ ફોટો પાડે છે, પરેશભાઈની ફોટો પાડે છે. જો અમારે અંશુભાઈ, કેમ તમને મજા આવી ગઈ ભાઈ? અંશુભાઈ જો અંશુભાઈને અમારે મજા આવી ગઈ છે. જો જન્નત જો વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. જો ધીમે ધીમે ચાટાઈ ચાલુ થઈ જાય. પરેશભાઈની આપણે ફોટોશૂટ ક્યાં બહુ દૂર સુધી છે. જો અમે પેશું ત્યાં ચરે છે. જગ્યા બહુ મસ્ત છે, પણ હજી વરસાદ આવી જાય, થોડોક પાણી ભરાઈ જાય ને પછી મસ્ત મજા આવે એવું છે. આ તમે આવો ને તો ઉમરપાડેથી આપણે 10 કિલોમીટર પહેલાં આવે. જો ઓલો વરસાદ ચાલુ થઈ ગયો છે. માલતા ગામ બટીને તરત જ આવજો. જોજો જો મિત્રો, હવે આપણે જે આ લોકેશન આવે છે ને અમારું ફેવરેટ લોકેશન છે. આ લોકેશન હાટું તમે સુરતથી અહીંયા આવ્યા છે. જો તમે આ જ્યારે વરસાદ આવે ને, જ્યારે વરસાદ ચાલુ હોય ને ત્યારે જન્નત. મેં આમાં એક શોર્ટ વિડીયો મૂકેલો છે ઇન્સ્ટામાં, મારી પ્રોફાઇલમાં જજો. એમાં અહીંનો શોર્ટ વિડીયો મેં મૂકેલો છે. જો આ જે તળાવ છે ને અહીંયા અમે નાહી અત્યારે વેચીમાં છે. જો અહીંયા અમે પિકનિક કરી, ત્યાં જમવા બમવાનું બધું બનાવ્યું છે. જો આ તળાવ. હાલો તો મિત્રો, આપણે જો એકદમ તરફ જાય છે. જો અહીંયા પેલું શેક ડેમ છે. કુદરતી અહીંયા મજા આવે એવું છે. અહીં જો તે દિવસે અમે અહીંયા છે ને ગયા વર્ષે અહીં જમવાનું બધું બનાવ્યું હતું. જમવાનું બનાવીને અમે અહીં નાહ્યા હતા બધા. બહુ મસ્ત છે. અત્યારે જો પાણી ચાલુ જ છે. હજી વરસાદ નથી આવ્યો એટલે હજી એટલું બધું પાણી નથી આવ્યું, પણ તે દિવસે અમે નાતા હતા ને તે દિવસે તો બહુ પાણી છે. અહીં સુધી પાણી હતું. હાલો તો મિત્રો, આપણે જો આગળ જવાનું છે. જો જમીનભાઈને જીજુની જો આમ જો અમારે વરવાંગડા છે કે નહીં, જો અજય જીજુની સામેથી પાણા ઉપરથી હાલે હામાં કાંઠે. જો જમીન હાલ્યો જાય છે આગળ. પરેશભાઈ હાલ્યા જાય છે. અહીંયા ડાંગમાં આવીને એટલે જન્નત આમ શાંતિ સુકૂન. અમને ગમે એટલા કંટાળી જાય ને ડાંગમાં જવાનું, કોઈ અડધી રાતે એમ કહે કે ડાંગમાં જવું છે એટલે હાલતું થઈ જવાનું. આમ ગણો ને તો કુદરતી આમ નજર. જો પરેશભાઈ પાણામાંથી ચડી ગયા છે. આજે તે જો નાવાનું, હવે એને ગરમી થાય છે એટલે નાવાની ફૂલ ચારી છે. હવે જમીન જોઈએ છે, પાણી ગોતે છે આગળ ક્યાં ગુનો. હાલો તો મિત્રો, આપણે પાછા નીકળી ગયા છીએ. હવે આગળ જવાનું છે દેવઘાટ બાજુ, પણ દેવઘાટ બાજુ અત્યારે એમ કીધું છે કે દેવઘાટ બંધ છે રિનોવેશનના કામની લીધે છે. અને અત્યારે જે વરસાદ નથી આવ્યો એટલે ત્યાં પાણી નથી આવ્યું એટલે અમને અત્યારે ત્યાં ના પાડી દીધી. એટલે અહીંથી હવે ઉકાઈ ડેમ નીકળીએ છીએ અમે. જોવો તો અમે પણ જન્નત ભાઈ. શું કેવું જમીન તારું? એક નંબર. અઠવાડિયામાં એકવાર છે ને રખડવા નીકળી જવાનું, નકરું કામ નહીં કરવાનું ભાઈ જિંદગીમાં. જોવો તમે જન્નત છે ભાઈ. હું તો એમ કહું સાપુતારા ને તમે આવા ડાકને જાઓ ને એની કરતાં છે ને આ દેવઘાટ બાજુ કાંટો મારો જેન્યુઅલી જન્નત એમ. સાપુતારાની એન્કર તો અત્યારે બધું કેમ કે પબ્લિક હવે બધું એન્કર વળ્યું સાચું સાપુતારા બાજુ. પણ સાપુતારા બાજુ અત્યારે એવું કાંઈ છે, પણ અહીંયા જો તમે સાચો જે મજા આવે ને એ રસ્તાની મજા આવે.
ને મંજિલ ઉપર તો પહોંચીને શું કામનું છે ભાઈ? જો આ રસ્તા જોવો તમે બધા. જો આ ઢાળ આવ્યો છે, આ અમે સમય ઘાટ કે પ્રેમથી અમે, અને આ ઢાળ ચડાવો એટલે ત્રીજો મારવો જ પડે ગાડીને. સ્પ્લેન્ડર હોય એટલે મારવો જ પડે, સાઈન હોય તો ન મારવો પડે. એટલે આપણે ત્રીજો મારી દીધો છે પ્રેમથી હળવેક થઈને. ગાડી જો કે આપણી નથી, અજય જીજુની છે. આપણી ગાડી તો 20 કાળું ઘરે પડી છે. આ 9201 છે, પણ છે બધા આપણા લકી નંબર છે બધા. જો ગાડીઓ જો તમે, આ લોકોને છે ને ઘર સારું હોય કે ન હોય, પણ સ્પોર્ટ બાઇક તો હોવી જોઈએ ગાડી. હાલો તો આપણે જો જન્નત જન્નત જ છે આ તો બધા ઢાળ જો. હું તો એમ તો આ સાપુતારા જાઉં ને કરતા એક આ દેવઘાટની મુલાકાત જો. આપણે જો ત્રીજો મારી દીધો છે, ત્રીજો માર્યો ને અજય જીજુના ધબકારા વધી ગયા છે, કેમ કે ગાડી આપણે અજય જીજુની છે. અમારે તો જમીન પર ફોટા જોવા મળ્યા છે. હા, આપણે તો ઢાળ ચડાવી દીધો આ ગાડીને. પરેશભાઈની જો આગળ વહી ગયા છે. આજનો વ્લોગ જોઈને આપણને કોમેન્ટ કરજો ભાઈ તમને કેવી મજા આવી. તો આપણે દર રવિવારે બધી નવી નવી જગ્યાએ, ડાંગમાં બધી જગ્યા આપણે લેશું, કેમ કે મને ફરવાનો, ટ્રાવેલિંગ કરવાનો છે ને ભાઈ, મને પૂરેપૂરો શોખ છે ભાઈ જિંદગીમાં. આપણે ટોપે ટોપ આ ઢાળી ચડાવી દેવાનો છે. જન્નત છે ભાઈ. આખી ઘાટી જ છે. આ ઠેઠથી ઠેઠ નીચે લગી છે ને આ બધી ઘાટી છે. આ ઢાળ જ ચડવાનું છે. ઉમરપાડા 5 કિલોમીટર છે આપણે અહીંથી. છેવટે સીધો મારવો છે ભાઈ, નથી મારવો ભાઈ, મારવો પડ્યો. હા તો હાલો તો આખી ઘાટી આપણે ચડી ગયા છે ઉપર. અંદર આ એટલે ખીણ જ છે મોટી જબર, બહુ મસ્ત છે ભાઈ. આપણે ઇન્સ્ટામાં એક પોસ્ટ છે મેં છે ને જંગલની મૂકેલી છે, તે જોઈ. હલો તો મિત્રો, આપણે જો દેવઘાટ વોટરફોલ ચોકડીઓ પૂગી ગયા છીએ. અહીંથી આ ઉમરપાડા, અહીંથી તમે આ સુરતથી રસ્તો આવે છે અને આ સીધો જાય છે આ દેવઘાટ. અહીંથી દેવઘાટ ખાલી 18 કિલોમીટર છે સીધું જ તે. પણ આપણે અત્યારે દેવઘાટ નથી જવાનું, કે અત્યારે દેવઘાટ બંધ છે. આ રસ્તો સીધો વહી જાય સેલંબા, આ વહી જાય છે ઉમરપાડા. હાલો તો આપણે હવે રિટર્ન સુરત નીકળવાનું છે. રિટર્ન મળીએ આપણે રસ્તામાં, બરોબર? હાલો તો અજય જીજની જો આવી ગયા છે સિનરીમાં. જો લોકેશન આપણું આવી ગયો. આપણે જો અહીંયા ફોટા શૂટિંગ કરેલા છે, ફોટો આવશે આમાં. ફોટો હું નાખી દે. અહીંયા ફોટા કેવા લેટેસ્ટ આવ્યા હતા એ. મિત્રો જો વરસાદ આવી ગયો છે, સામે જો વરસાદ દેખાય છે, લેટેસ્ટ વરસાદ પાછળ છે. વરસાદ તો જો ઓ ભાઈ સાહેબ, વરસાદ જ્યાં જ્યાં પડે છે ને ખુશરા વરસાદ કાઢે છે. જો પરેશભાઈની જાય છે. એ જ્યાં વરસાદ પડતો છે ને ત્યાં એ કોચરા કાઢતો છે વરસાદ. માં જન્નત છે ભાઈ. ભાઈ ચાટા ચાલુ થઈ ગયા છે આપણે. વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો હે અને અમારા સમય
વરસાદ આવી ગયો છે ખાસ. હાલો તો હવે આપણે ડ્રાઈવર બદલવો જોઈએ. અજય જીજુને હવે ગાડી હાલો તો આપણે હવે ગાડી હું આપું છું, કેમ કે અજય જીજુ ગાડી વરસાદની નહીં આપ્યું કે એટલે હાલો આપણે આગળ ગાડીમાં વિડીયોમાં મળીએ. હાલો મિત્રો આપણે પાછા વિડીયોમાં આવી ગયા છીએ. વરસાદ આવ્યો તો બહુ વરસાદ આવ્યો હતો. અમારે બધા જો નાઈ છે હારી પટના અત્યારે તો અહીંયા વરસાદ રહી ગયો છે. આ રોડે તો ઠામું ગોમ થી, બાકી જે અમે પાછળ હતા જો બહુ વરસાદ પડ્યો. હાલો તો હવે આપણે માંડવી પહોંચવામાં છીએ પાછા રિટર્નમાં. હવે ચા પાણી પીવા છે, ચા પાણી પી એટલે આપણે હોટલ ઉપર રાખીએ એટલે પાછો વિડીયો ઉતારો. ચા પી લીધી છે. હવે જો અમારે જીજુ હાકે છે ગાડી. જો ડ્રાઈવર ફરી ગયા છે. હવે ઉડે તો દા બાવળ જવા. હાલો તો આપણે બેસી જાય. જમીન મને વચમાં આપણે આવ્યો પી ગયા છે. આ છે નેશનલ હાઈવે. ચા પીવા ઉભા રહ્યા છે. આ જો જમીન થાકી ગયો છે. જીજુ અત્યારે લગી ગાડી હાંકતા હતા. આપણે ચોકર ચામાં ચા પીવા ઉભા રહ્યા છે. અહીંથી માંડવી 38 કિલોમીટર, 38 કિલોમીટર બીજું, એટલે અહીંથી ટોટલ છે ને દેવઘાટ નહીં તો 85 થી 90 થતું હોય છે. જો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો આ વરસાદ બહુ સારો પડે છે. અમે હાલો તો મિત્રો આપણે નેરવાળા મેલડીમાં પૂકી ગયા છીએ. જય મેલડીમાં એ મારી માં ભગવતી ભૂલ માફ કરજે ભગવતી. હાલો તો મિત્રો આપણે જો પૂકી ગયા છીએ વરાસાની અંદર. બહુ મસ્ત સમજો પણ આવતો નથી હજી. અમને એમ તો વરસાદ આવે છે. હાલો તો અત્યારે આપણે જવાનું છે ઢોસા ખાવા. આપે છે કે પાર્ટી હું આપી દઉં છું એટલે અમે જઈએ છીએ ઢોસા ખાવા. હાલો તો આગળ મળીએ. મિત્રો આપણે નીકળી ગયા છીએ, ઘરે આવી ગયા હતા. આજે રવિવાર ફરવા જવાનો હતો મેલડીમાં એટલે આપણે આવી ગયા છીએ. જો અત્યારે રવિવાર ફરવા જાય છે આપણે અહીંયા ઉગતાપુરના મેલડીમાં એ મંદિર સામું જ છે. રવિવાર ભરીને માતાજી દર્શન કરીને પછી ઘરે જ આજ સુઈ જવાનું છે. આજ હાવ થાકી ગયા છે. તો હાલો ત્યાં મેલડીમાં દર્શન કરીને પછી આપણે વિડીયો ઉતારીએ. મિત્રો આપણે આવી ગયા છીએ મેલડીમાં. બધા દર્શન કરી લેજો. આ ઉગતાપુરના મેલડીમાં છે. જય મેલડીમાં, જય ભીમડિયા દાદા. ફૂલચોક માફ કરજો મારી માં. જય મેલડીમાં.